ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય ભાવેશ સર પટેલ મોડર્ન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે સ્વાધ્યાય 10.3નો પાર્ટ 1 ભણવા જઈ રહ્યા છે. એમાં આપણે સદીશોનું અંતઃગુણન એટલે કે અદિશ ગુણાકાર ભણવાના છે. સૌ પ્રથમ આપણે થિયરી ભણીશું અને ત્યારબાદ દાખલાના મહાવરા કરીશું. રાઈટ છે? તો સૌ પ્રથમ થિયરી ભણવાનું સ્ટાર્ટ કરીએ. તો બે સદીશોનું અંતઃગુણનનું બીજું નામ છે અદિશ ગુણાકાર. રાઈટ છે? શરૂ કરીએ એના દાખલા જોઈએ તો બેટા, અહીં સદિશ x બરાબર x1 x2 x3 અથવા x1i વત્તા x2j વત્તા x3k. સદિશ y બરાબર હું y1 y2 y3 લઉં છું, જેને y1 ઓફ ધીસ y2 ઓફ j વત્તા y3 ઓફ k કહીશું બચ્ચાઓ. હવે આપણે અંતઃગુણન એટલે ડોટ પ્રોડક્ટ શોધવાની છે. એને ઇંગ્લિશમાં બચ્ચાઓ ડોટ પ્રોડક્ટ પણ કહે છે. એટલે અહીં x1 x2 x3 ડોટ y1 y2 y3. તો પહેલા ઘટકનો પહેલા ઘટક સાથે ગુણાકાર એટલે x1 y1. ત્યારબાદ બચ્ચાઓ ધ્યાન આપો, વચ્ચે વત્તા y કરવામાં આવે. રાઈટ છે? પછી શું કરવામાં આવશે? પાછા x2 y2 પ્લસ x3 y3. હવે આ જે જવાબ આવશે ને એ શું આવશે બચ્ચાઓ? વાસ્તવિક સંખ્યા આવશે. વાસ્તવિક સંખ્યા એટલે કેપિટલ R. અને જે વાસ્તવિક સંખ્યા હોય એને અદિશ રાશિ કહેવાય. આથી આ ગુણાકારને અદિશ ગુણાકાર પણ કીધો. રાઈટ છે? એટલે x ડોટ વાય શોધવાની ક્રિયા આવડી હશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ લઈએ બચ્ચાઓ. સદિશ x બરાબર 2i માઇનસ 3j પ્લસ k અને y બરાબર i પ્લસ 2j માઇનસ 5k. તો x ડોટ વાય બાબા ખાલી જગ્યા. તો બચ્ચાઓ x ડોટ વાય તો 2i માઇનસ 3j પ્લસ k ડોટ i પ્લસ 2j અને 5k. આઈનો આઈ સાથે ગુણાકાર કરશે તો 2 x1 y1 એટલે 2. આઈ નીકળી જશે બચ્ચાઓ. પ્લસ -3નો 2 સાથે ગુણાકાર વત્તા અહીં 1નો ગુણાકાર અહીં -5 સાથે થશે. એટલે 2 ઓછા 6 ઓછા 5. રાઈટ છે? ઓછા 11 વત્તા 2 એટલે ઓછા 9. રાઈટ છે? હવે ઓછા 9 કેવી રાશિ કહેવાય બેટા? અદિશ રાશિ. એટલે આનું નામ અદિશ ગુણાકાર પાડવામાં આવ્યું. રાઈટ? તો બધાને ખ્યાલ આવ્યો કે અદિશ ગુણાકાર શું છે. હવે સમજવાની કોશિશ કરીએ આગળ. અદિશ ગુણાકારના ગુણધર્મો કેવી રીતે? તેમાં સૌ પ્રથમ ગુણધર્મ છે કે x ડોટ એક્સ કરીએ. x ડોટ એક્સ એટલે સમજીએ આપણે. પહેલાં કોઈ સદિશ x ધારી લઉં. x1 x2 x3 અને જ x1 ઓફ i વત્તા x2 ઓફ j વત્તા x3 ઓફ k કહેવાય. બચ્ચાઓ, જો આનો માનાંકમાં એક શોધવા જાઉં તો અંડર રૂટમાં x1 સ્ક્વેર વત્તા x2 સ્ક્વેર વત્તા x3 સ્ક્વેર થાય. અને જરૂર જણાય તો માનાંકમાં x સ્ક્વેર એ x1 સ્ક્વેર વત્તા x2 સ્ક્વેર વત્તા x3 સ્ક્વેર થાય. એને પરિણામ 1 આપીએ. હવે આપણે x ડોટ એક્સ શોધીએ. એટલે x1 x2 x3 ડોટ x1 x2 x3. x1 x1 સાથે ગુણાકાર x1 સ્ક્વેર થશે. નિયમ પ્રમાણે વચ્ચે વત્તા આવશે. અહીં x2 સ્ક્વેર થશે. x2 નો x2 સાથે ગુણાકાર અને નિયમ પ્રમાણે વચ્ચે વત્તા x3 સ્ક્વેર અને પરિણામ 2 કહીએ. તો પરિણામ 1 અને 2 પરથી 1 અને 2 પરથી માલુમ પડે છે કે x ડોટ એક્સ બરાબર માનાંકમાં x સ્ક્વેર કહેવાય. હવે દુનિયામાં કોઈનો પણ વર્ગ કેવો હોય બચ્ચાઓ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે આ આપણો મહત્ત્વનો
ગુણધર્મ છે એક્સ ડોટ એક્સ એટલે બે સરખા સદિશનો ડોટ કરવામાં આવશે તો આપણને માનાંકનો વર્ગ મળશે અને જે મૂલ્ય હંમેશા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હશે. રાઈટ છે. જો સદિશ એક શૂન્યેતર હશે તો 100% ગ્રેટર દેન 0 મળશે. રાઈટ. એટલે આમાં જો પાછો એક સુધારો કરીએ બચ્ચાઓ તો એવું થઈ શકે કે સદિશ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ તો એક્સ ડોટ એક્સ બરાબર માનાંકમાં એક્સ સ્ક્વેર ઓલવેઝ ગ્રેટર દેન 0. રાઈટ છે. આ મૂલ્ય આપે એટલે અહીં 0 લખાશે બચ્ચાઓ, અહીં સદિશ છે એટલે 0 બાર લખાશે. હવે જે સદિશમાં છે ને સદિશના ચેપ્ટરમાં તમારા આન્સર બહુ મહત્ત્વના છે. તમે 0 લખ્યો છે કે 0 બાર લખ્યો છે. રાઈટ છે. એટલે જ્યારે મૂલ્ય શોધો ત્યારે 0 લખજો અને સાથે સદિશ હોય તો 0 બાર લખીશું. રાઈટ છે. તો એમાંનો એક આ પહેલો ગુણધર્મ થયો. રાઈટ છે બચ્ચાઓ. બીજો ગુણધર્મ છે એનો મહત્ત્વનો ગુણધર્મ છે, ધ્યાનથી, એ છે ક્રમનો નિયમ. એક્સ ડોટ વાય શોધો કે વાય ડોટ એક્સ શોધો, બંને સરખા જ થશે કારણ કે આને આમ ફેરવો કે આમ ફેરવો બધે પરિણામો સરખા જ આવશે બચ્ચાઓ. રાઈટ છે. તો એક તો તમને આ ખબર પડી, બે બહુ મહત્ત્વના ગુણધર્મો મેં તમને આપ્યા. એક્સ ડોટ એક્સ ઓલવેઝ માનાંકમાં એક્સ સ્ક્વેર હોય અથવા માનાંકનો વર્ગ હોય તો આપણે એક્સ ડોટ એક્સ લખીશું. આના પર આધારિત એક પરિણામ શીખવાડું બચ્ચાઓ, માનાંકનો વર્ગ આવ્યો. રાઈટ છે. આ બહુ મહત્ત્વનો ગુણધર્મ છે. તો વર્ગ આવે એટલે કે એક્સ વર્ગ આવે તો એને શું લખાય? એક્સ ડોટ એક્સ લખાય. તો અહીં એક્સ પ્લસ વાયનો વર્ગ આવ્યો તો શું લખાય? એક્સ પ્લસ વાય ડોટ એક્સ પ્લસ વાય લખાય. હવે એક્સનો ડોટ એક્સ સાથે થશે તો એક્સ ડોટ એક્સ વત્તા એક્સ ડોટ વાય વત્તા વાય ડોટ એક્સ વત્તા વાય ડોટ વાય માટે માનાંકમાં એક્સ સ્ક્વેર વત્તા એક્સ ડોટ વાય વત્તા એક્સ ડોટ વાય વત્તા માનાંકમાં સ્ક્વેર. પાછો પ્રશ્ન આવ્યો સાહેબ માનાંકમાં સ્ક્વેર કેમ લખ્યો? આ નિયમથી એક્સ ડોટ એક્સ હોય તો માનાંકમાં એક્સ સ્ક્વેર લખાય, એવી રીતે વાય ડોટ વાય હોય તો માનાંકમાં વાય સ્ક્વેર લખાશે. અહીં ક્રમનો નિયમ બીજું પરિણામ એક્સ ડોટ વાય હોય કે વાય ડોટ એક્સ સરખા જ હોય એટલે મેં અને ફેરવી નાખ્યું, એક્સ ડોટ વાય કરી દીધું બચ્ચાઓ. એટલે આ થશે માનાંકમાં એક્સ સ્ક્વેર વત્તા 2x ડોટ વાય વત્તા માનાંકમાં વાય સ્ક્વેર. હવે આપણને બધાને જ ખબર હતી કે a વત્તા બીનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. રાઈટ છે. પરંતુ તમે આ પરિણામની જગ્યાએ આ ડાયરેક્ટ લખશો નહીં સદિશમાં. બધા વિદ્યાર્થીઓ આ 4 સ્ટેપ લખ્યા પછી જ દાખલો ગણવાનો રહેશે ફરજિયાત. જે બાળકો ડાયરેક્ટ લખશે શક્યતઃ એના માર્ક કપાવવાના ચાન્સીસ રહેશે. રાઈટ છે. એવો જ એક નિયમ લઉં છું હું બીજો, આના જેવો જ નિયમ છે બચ્ચાઓ. a પ્લસ બી પ્લસ સીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી પ્લસ સી ડોટ, આ તો લખવું જ પડે બચ્ચાઓ. પછી તોડફોડ કરજો, જગ્યા નથી એટલે હું ડાયરેક્ટ લખવાની કોશિશ કરું છું. a વત્તા બી વત્તા સીનો વર્ગ એટલે શું થાય? માનાંકમાં a સ્ક્વેર વત્તા માનાંકમાં બી સ્ક્વેર વત્તા માનાંકમાં સી સ્ક્વેર વત્તા 2a ડોટ બી વત્તા 2b ડોટ સી વત્તા 2c ડોટ a. બધામાં સદિશ જ છે બેટા. ડોટ મૂકવો ફરજિયાત છે અને ડોટ એવો મૂકવો કે જે દેખાય. રાઈટ છે. એટલે તમારા પેનનો પોઈન્ટ થોડોક ડાર્ક કરવાનો જો ડોટ વ્યવસ્થિત ન આવતો હોય તો, કારણ કે અદિશ ગુણાકાર છે એટલા માટે. રાઈટ છે. નેક્સ્ટ પર જઈએ. હવે બે સદિશોના અદિશ ગુણાકારની વ્યાખ્યા શું કહે છે આ લોકોની ચોપડીની વ્યાખ્યા મુજબ? બે સદિશોનો અદિશ અથવા અંતઃગુણન, બે શૂન્યેતર સદિશો. શૂન્યેતર સદિશો એટલે બેટા સદિશ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બાર અને સદિશ b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બાર નો અદિશ ગુણાકાર આ રીતે લખવામાં આવે. સદિશ a ડોટ b બરાબર માનાંકમાં સદિશ a વત્તા માનાંકમાં સદિશ b ઇન્ટુ કોસ થીટા દ્વારા વ્યાખ્યાયિત છે. તો કોઈ બાળકને થશે સર તમે કેવો અદિશ ગુણાકાર શોધ્યો? તો મેં જે અદિશ ગુણાકાર શોધ્યો છે ને બચ્ચા, એમાં બે ઘટકોનો ડોટ કર્યો. એ દાખલામાં એપ્લિકેશન છે, આ ચોપડીની વ્યાખ્યા સમજાવી રહ્યો છું. રાઈટ છે. તો આગળ વધીએ. દ્વારા વ્યાખ્યાયિત છે જે થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. બેટા આ જે વસ્તુ છે એ અને બી વચ્ચેનો ખૂણો, એને ગાણિતિક દ્રષ્ટિએ આવું પણ લખવામાં આવશે a એંગલ બી. રાઈટ છે. આપણી ચોપડીમાં નથી છતાં એને સાંકેતિક સ્વરૂપમાં આ રીતે લખાય. આગળ વધીએ.
જો સદિશ એ બરાબર શૂન્ય સદિશ અથવા બી બરાબર શૂન્ય સદિશ હોય તો થીટા અવ્યાખ્યાયિત છે અને આવા કિસ્સાઓમાં એ ડોટ બી બરાબર 0 વ્યાખ્યાયિત કરીએ છીએ. એટલે કે જો થીટા 0 જ થઈ જાય, અવ્યાખ્યાયિત જ થઈ જશે તો એ વસ્તુ મળવાની જ નથી. એટલે એ ડોટ બી બરાબર 0 લઈ લેવાનું છે. અહીં જે ખાસ ધ્યાન આપવાની છે એ એવું છે કે થીટા ત્યારે જ લઈ શકશો બચ્ચાઓ, ધ્યાન આપજો, જ્યારે સદિશ એ આમ હોય અને આ સદિશ બી હોય અને એમની વચ્ચેનો ખૂણા થીટા હોય, ત્યારે જ આ થિયરી એપ્લિકેબલ છે. એટલે કે બંને સદિશો બહારની તરફ જતા હોય તો, અથવા સમજીએ આ સદિશ એ છે અને આમની દિશામાં સદિશ બી આવે છે તો બંને થીટા અંદરની તરફ છે, એટલે કે સદિશ અંદરની તરફ છે ત્યારે થીટા કેલ્ક્યુલેટ થશે. પરંતુ ધ્યાનથી જોઈએ, જો એક સદિશ એ આમ હોય અને બીજો સદિશ બી આમ હશે, રાઈટ છે, તો એમની વચ્ચેનો ખૂણો થીટા આ લેવામાં નહીં આવે. તો બચ્ચાઓ એવા સમયે આ સદિશ બીને આમ કરીને એક્સટેન્ડ કરવામાં આવશે, સદિશ બી કહેવામાં આવશે. જો આ થીટા હશે તો આ પાઈ માઇનસ થીટા લેવામાં આવશે અને આપણો જે ખૂણો છે એ આ થશે, પાઈ માઇનસ થીટા. એટલે ખૂણા માટેનો કોન્સેપ્ટ શું ખબર પડી? કાં તો બંને સદિશ બહારની દિશામાં જતા હોવા જોઈએ, ક્યાં તો બંને સદિશ અંદરની દિશામાં આવતા હોવા જોઈએ. તો એમનો ખૂણો આપણે થીટા લઈશું. પરંતુ એક બહાર અને એક અંદર આવતો હશે ત્યારે એનો ખૂણો આપણે પાઈ માઇનસ થીટા લઈશું. રાઈટ છે? એનું રીઝન કહું બેટા, આ બહારની તરફ જશે ને આ બહારની તરફ જશે તો ભલે બંને વચ્ચેનો ખૂણો થીટા આપ્યો હોય પણ પ્રેક્ટિકલી ગણવાનો કયો છે, ક્યાં તો બંને બહારની તરફ જતા હોય ક્યાં તો અંદરની તરફ. એટલે આ પાઈ માઇનસ થીટા ખૂણો લઈશું. રાઈટ છે? એટલે આપણો એંગલ જે છે એ એંગલ બી એ પાઈ માઇનસ થીટા થશે. એ ટાઈમે એ થીટા લખાશે નહીં. એટલે આ દાખલા માટેનો એ એંગલ બી થાય છે પાઈ માઇનસ થીટા. રાઈટ છે? હવે પાછા ગુણધર્મો ભણીએ બચ્ચાઓ. તો જોઈએ, પહેલું અવલોકન છે એ અને બી વાસ્તવિક સંખ્યા છે, એટલે કે અદિશ રાશિ છે બચ્ચાઓ. એ તો મેં તમને હમણાં જ ભણાવ્યું. ધારો કે એ અને બી શૂન્યેતર સદિશો માટે જો એ ડોટ બી બરાબર 0 તો અને તો જ એ અને બી કેવા થશે? પરસ્પર લંબ છે. એટલે કે એ ડોટ બી બરાબર 0 તો એ લંબ બી. રાઈટ છે? એટલે યાદ રાખજો, જો બે સદિશો પરસ્પર લંબ હોય, લંબ હોવાનું ગુજરાતી બચ્ચાઓ, એક સદિશ આમ હોય અને બીજો સદિશ આમ હશે, એટલે એક સદિશ એ અને એક સદિશ બી અને એમની વચ્ચેનો ખૂણો 90, તો આ બંને પરસ્પર લંબ થયા. તો એવા એ ડોટ બી બરાબર 0 થશે. સમજો બેટા, ડોટ લખીશું ને ત્યારે અહીં 0 લખીશું અને જ્યારે સદિશ લખીશું ત્યારે 0 બાર લખીશું. રાઈટ છે? આગળ વધીએ. જો થીટા બરાબર 0 એટલે આ પરિણામમાં આપણે થીટા બરાબર 0 મૂકી દઈએ બચ્ચાઓ તો કોસ 0 કેટલા થઈ જાય? 1 થઈ જાય. માટે એ ડોટ બી બરાબર માનાંકમાં સદિશ એ માનાંકમાં સદિશ બી, વિશેષમાં એ ડોટ એ બરાબર માનાંકમાં એ સ્ક્વેર. આ કિસ્સામાં થીટા એ 0 છે. થીટા બરાબર પાઈ એટલે એની અંદર જો પાઈ મૂકવામાં આવે તો કોસ પાઈ કેટલા થાય બચ્ચાઓ? -1 થાય. માટે એ ડોટ બી બરાબર માઇનસ માનાંકમાં એ માનાંકમાં બી, એટલે વિશેષમાં એ બીની જગ્યાએ જો માઇનસ એ લેવામાં આવે તો માઇનસ એ સ્ક્વેર થાય. ક્યારે? જ્યારે થીટા તમારો પાઈ હોય. આવું કેમ થાય બચ્ચાઓ? કારણ કે એક સદિશ આમ જાય અને બીજો સદિશ આમ જાય. તો આ તમારો સદિશ એ હોય ને આ સદિશ બી હોય ત્યારે આ ખૂણો થીટા બરાબર પાઈ લેવામાં આવે. રાઈટ છે? એટલા માટે અવલોકન 2 અને 3ના સંદર્ભમાં પરસ્પર લંબ એકમ સદિશો આઈ જે કે માટે આપણે જોઈએ છીએ તો આઈ ડોટ આઈ, જે ડોટ જે અને કે ડોટ કે 1 થશે બચ્ચાઓ. આ એમસીક્યુ માટે બહુ જ યાદ રાખવાનું છે તમારે. અને આઈ ડોટ જે વત્તા જે ડોટ કે અને કે ડોટ આઈ એટલે કે આ પરસ્પર લંબ થાય છે. એટલે આ બધા શું છે? આઈ લંબ, જે લંબ, કે પરસ્પર લંબ છે આ બધા. એટલે બધાનો ડોટ શું થવાનું? 0 છે. અને આ પોતે એકમ સદિશ છે એટલે એની સાથેનો ડોટ 1 થશે બચ્ચાઓ. રાઈટ છે? તો કોઈ વિદ્યાર્થીને થાય સર કેવી રીતે આઈ ડોટ આઈ 1 થાય? આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. બે શૂન્યેતર સદિશો એ અને બી વચ્ચેનો ખૂણો, એટલે આ સૂત્ર પરથી બચાવો કોસ થીટા, તો માનાંકમાં બી નીચે જશે તો એ ડોટ બી અપોન માનાંકમાં બી, અને કોસ થીટાની બાજુ પલટ કરવામાં આવશે તો થીટા બરાબર કોસ ઇન્વર્સ એ ડોટ બી અપોન માનાંકમાં બી લખાશે. સમક્રમી છે એટલે એ ડોટ બી બરાબર બી ડોટ એ લખાશે બચ્ચાઓ. સદિશ ગુણાકારના બે મહત્વના ગુણધર્મો. ગુણધર્મ 1,
એ બી અને સી કોઈ પણ 3 સદીશો હોય તો એ ડોટ બી પ્લસ સી હોય તો આની સાથે ગુણાશે એટલે એ ડોટ બી થશે ને આની સાથે ગુણાશે તો આ એ ડોટ સી થશે, રાઈટ છે. અને કોઈ પણ બે સદીશો એ અને બી ને કોઈ પણ અદિશ સંખ્યા લેમડા વડે ગુણવામાં આવ્યું હોય તો લેમડા એ ઓફ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ લેમડા ઓફ એ ડોટ બી અથવા એ બહાર કાઢી લઈએ તો ડોટ ઓફ લેમડા બી. આ ગુણધર્મમાં એવું યાદ રાખવાનું છે બચ્ચાઓ, અદિશ રાશિ અને સદિશ વચ્ચે કોઈ ડોટ નહીં આવે, બે સદીશો વચ્ચે જ ડોટ આવશે. હું બોલું છું ધ્યાનથી સાંભળો. જ્યાં બે સદીશ હશે ત્યાંની વચ્ચે જ ડોટ આવશે. જે લેમડા અથવા સ્મોલ એ સ્મોલ બી વડે ગુણેલો ઘટક હશે તો ત્યાં આપણે ડોટ આવશે નહીં, રાઈટ છે. હવે આપણે માહિતી લઈશું બે સદીશો વચ્ચેનો ખૂણો, જે આપણે આગળ હમણાં ભણ્યા બચ્ચાઓ. એના માટેનો મૂળભૂત નિયમ છે, સમજજો. જો આપણો આ સદીશ એ હોય તો આ સદીશ બી હોય તો એની વચ્ચેનો ખૂણો થીટા લેવામાં આવે છે બચ્ચાઓ, રાઈટ છે. જો એ સદીશ અંદરની દિશામાં આવતો હોય અને આ સદીશ પણ અંદરની દિશામાં આવતો હોય તો એને થીટા લેવામાં આવશે. એટલે કે અહીં આ બંને વિકલ્પ માટે એ એંગલ બી બરાબર થીટા લેવામાં આવશે, રાઈટ છે. એ એંગલ બીની જગ્યાએ લખાશે કોસ ઇન્વર્સ એ ડોટ બી અપોન માનાંકમાં એ માનાંકમાં બી બરાબર થીટા, રાઈટ છે. હવે સમજવાની કોશિશ કરીએ એક અન્ય વિકલ્પ કે સદીશ એ આમની દિશામાં છે અને સદીશ બી આમની દિશામાં છે. સમજીએ. સદીશ બી આ બહારની તરફ જાય છે અને અંદરની તરફ જાય છે, એમની વચ્ચેનો ખૂણો થીટા આપી દેવામાં આવ્યો તો આપણો જે એ એંગલ બી છે એ થીટા નહીં થાય બચ્ચાઓ. તો શું કરવું પડશે? તો આ થીટાને એક્સટેન્ડ કરવું પડશે અને આ કયો થીટા રહેશે? સદીશ બી જ રહેશે. તો આ જે ખૂણો થશે એ પાઈ માઇનસ થીટા થશે. તો એવા સમયમાં પાઈ માઇનસ થીટા લેવામાં આવશે. માટે આ તો કોસ ઇન્વર્સ એ ડોટ બી અપોન માનાંકમાં સદીશ એ માનાંકમાં સદીશ બી બરાબર પાઈ માઇનસ થીટા. એટલે આપણે જ્યારે ખૂણા શોધવાના હશે ત્યારે બે પ્રકારના કોન્સેપ્ટ આવશે. આ કોન્સેપ્ટ MCQમાં વધારે ઉપયોગમાં આવશે, એટલા માટે અત્યારે ભણાવવામાં આવે છે. ચોપડીમાં માત્ર આપણે આ જ સૂત્ર વાપરવાનું છે, થીટા બરાબર એ ડોટ બી માનાંકમાં એ માનાંકમાં બી, રાઈટ છે. તો આપણે આગળ વધીએ. નેક્સ્ટ કોન્સેપ્ટ ભણવાનો હતો આઈ ડોટ આઈ બરાબર 1 કેમ થાય છે, રાઈટ છે. તો આપણે ભણી લઈએ આઈ ડોટ આઈ બરાબર 1 કેમ થાય છે. કારણ કે આપણા આઈનું મૂલ્ય છે બચ્ચાઓ 1 0 0. હવે આઈ ડોટ આઈ કરવામાં આવે તો 1 0 0 ડોટ 1 0 0. હવે આઈ ડોટ આઈ એટલે શું લખાશે? આઈ સ્ક્વેર. શામાં આઈ સ્ક્વેર? પણ બચ્ચાઓ માનાંકમાં આઈ સ્ક્વેર લખાશે. શામાં લખાશે? માનાંકમાં આઈ સ્ક્વેર થશે, રાઈટ છે. માનાંકમાં કેરેટ આઈનો સ્ક્વેર થશે એટલે 1 નો 1 સાથે ગુણાકાર વત્તા 0 એટલે માનાંકમાં આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. એટલે જ આઈ ડોટ આઈ ઇઝ ઇક્વલ ટુ 1, રાઈટ છે. સમજીએ આપણે. આ થશે પાઈ માઇનસ થીટા, રાઈટ છે. આ કોન્સેપ્ટ અલગ છે જે તમારે ધ્યાનમાં રાખવાનો હતો. નેક્સ્ટ પર જઈએ. હવે આપણે ભણવા જઈ રહ્યા છે રેખા પર સદીશનો પ્રક્ષેપ. પ્રક્ષેપ એટલે લંબ. ધારો કે સદીશ એબી છે, આયરો બેટા સદીશ એબી છે. એ રેખા એલ દ્વારા એટલે કે એલ દ્વારા દર્શાવતી એક રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળના કાંટાની આમ વિરુદ્ધ દિશામાં થીટા ખૂણો બનાવે છે. અહીં થીટા ખૂણો બનાવે છે જેનું માન સદીશ એબી કોસ થીટા હોય. યાદ રાખજો એનું માન કેટલું થશે? સદીશ એબી કોસ થીટા, જેની દિશા અનુક્રમે કોસ થીટા ધન હોય અથવા ઋણ હોય. એટલે એની દિશા કોઈ પણ હોઈ શકે, ધન અથવા ઋણ હોઈ શકે, જે ચરણમાં છે એ પ્રમાણે. અનુસાર એલની દિશા કે તેની વિરુદ્ધ દિશા હોય તેવા પીને સદીશ એબીનો એલ પરનો પ્રક્ષેપ સદીશ કહે છે. ગુજરાતીમાં કહું તો બેટા એક રેખા એલ છે ને આ સદીશ એબી છે. સદીશ એબીમાંથી જે પ્રોજેક્શન પાડવામાં આવે એટલે આ તમારો પ્રક્ષેપ સદીશ પી થયો. એટલે પી એ રેખા એબી સદીશ એબીનો રેખા એલ પરનો પ્રક્ષેપ સદીશ થયો. અહીં માન પીને દિશાયુક્ત રેખા એલ પર સદીશ એબીનો પ્રક્ષેપ કહે છે, જેની અલગ અલગ ચરણ પ્રમાણે આકૃતિઓ છે. આ પ્રથમ ચરણની આકૃતિ છે બચ્ચાઓ, રાઈટ છે. આ ચોથા ચરણની આકૃતિ છે. આ બીજા ચરણમાં છે ત્યારની આકૃતિ છે અને આ છે આપણા ત્રીજા ચરણમાંની આકૃતિ, રાઈટ છે.
જે તમારે માત્ર યાદ રાખવાનું છે કે પ્રક્ષેપ કોને કહેવાય એના માટેનું જ છે. નેક્સ્ટ પર જઈએ. જો P એ રેખા L પરનો એકમ સદિશ હોય, એટલે આ જે એકમ સદિશ એટલે ખબર છે ને, જેનું માન કેટલું હોય, 1 હોય, તો સદિશ A ને રેખા L પરનો પ્રક્ષેપ સદિશ A ડોટ કેરેટ P એટલે કે એકમ સદિશ વડે દર્શાવવામાં આવે. જો એને આ રીતે પણ લખી શકાય, A ડોટ P અપોન માનાંકમાં P દ્વારા પણ દર્શાવી શકાય. સદિશ A નો અન્ય સદિશ B પરનો પ્રક્ષેપ A ડોટ કેરેટ B અથવા A ડોટ B સદિશના છેદમાં માનાંકમાં B અથવા A ડોટ B અપોન માનાંકમાં સદિશ B દ્વારા દર્શાવાય. આ સૂત્ર છે પ્રક્ષેપ શોધવા માટેનું. રાઈટ છે બચ્ચાઓ? જો થીટા બરાબર 0 હોય તો સદિશ AB નો પ્રક્ષેપ સદિશ AB પોતે જ થશે. તો આ MCQ થયું બચ્ચાઓ. જો થીટા બરાબર 0 તો સદિશ AB નો પ્રક્ષેપ સદિશ AB પોતે જ થશે. એટલે આ મુદ્દો શાના માટે યુઝ થશે? MCQ માટે. પ્રક્ષેપની વાત આવે તો, અને થીટા બરાબર પાઈ એટલે આ પણ બીજો નેક્સ્ટ MCQ નંબર 2 થશે આમાંથી પ્રક્ષેપ માટેનો. તો AB નો પ્રક્ષેપ BA થઈ જશે, વિરુદ્ધ દિશા થઈ જશે, કારણ કે થીટા બરાબર કોસ પાઈ -1 થશે બચ્ચાઓ, એટલે દિશા વિરુદ્ધ થઈ જશે. એટલે સદિશ AB નો પ્રક્ષેપ સદિશ BA થઈ જશે. અને જો થીટા બરાબર π/2 અને થીટા બરાબર 3π/2 લેવામાં આવશે તો cos π/2 અને 3π/2 શૂન્ય થઈ જશે. માટે સદિશ AB નો પ્રક્ષેપ સદિશ શૂન્ય સદિશ થશે. રાઈટ છે? કારણ કે આપણા સૂત્રમાં A ડોટ B બરાબર માનાંક B cos થીટા આવે છે ને બચ્ચાઓ. તો A ડોટ B ની જગ્યાએ જે A ડોટ B છે બચ્ચાઓ, જો કોઈને ન સમજાતું હોય તો ફરીથી સમજાવું. તમારો જે પ્રક્ષેપ છે, પ્રક્ષેપ રાઈટ છે, એને કહેવાય છે A ડોટ B અપોન માનાંકમાં B. હવે આની જગ્યાએ શું લખાશે? માનાંકમાં A માનાંકમાં B cos થીટા લખાશે, અપોન માનાંકમાં B લખાશે, આના કટ થઈ જશે. એટલે આનું બીજું સૂત્ર માનાંકમાં A cos થીટા પણ હોઈ શકે. હવે થીટા પર આધાર રાખે છે. જો થીટા 0 તો સદિશ AB પોતે થઈ જશે. રાઈટ છે? થીટા બરાબર પાઈ મૂકવામાં આવે તો વિરુદ્ધ દિશા લેવી પડશે. અને જો π/2 અથવા 3π/2 મૂકીએ તો cos 3π/2 π/2 0 થઈ જાય. માટે પ્રક્ષેપ શૂન્ય થાય છે, એવું કહેવા માંગે છો. નેક્સ્ટ પર જઈએ. થોડા મુદ્દા યાદ રાખવાના છે જે જૂની બુકમાંથી અથવા MCQ બુકમાંથી મેં લીધા છે બચ્ચાઓ. ઓલ્ડ જે કોર્સ હતો એના પરથી મેં લીધા છે. થોડા ધ્યાનથી સમજવાની કોશિશ કરવું. અહીં સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ સદિશ બચ્ચા, મેં અહીંયા શબ્દ વાપરો છે સદિશ. રાઈટ છે? તો સમજો, એને પ્રોજેક્શન ઓફ A ટુ ધ B કહેવાય. રાઈટ? તો એનું સૂત્ર છે A ડોટ B અપોન માનાંકમાં B² ઇન્ટુ સદિશ B. એટલે આનો જવાબ જે પણ આવશે ને બચ્ચાઓ એ પોતે સદિશ હશે, કારણ કે એના નામમાં જ સદિશ છે. એટલે આનો જવાબ હંમેશા સદિશ આવશે. આવા દાખલાઓના મહાવરા આપણે MCQમાં કરીશું. આપણા સ્વાધ્યાયમાં આવા રીતના દાખલાઓ નથી. સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ ઘટક એટલે બચ્ચાઓ કમ્પોનન્ટ ઓફ A ટુ ધ B. કમ્પોનન્ટ, ઘટકને કમ્પોનન્ટ કહેવાય. તો કમ્પોનન્ટ ઓફ A ટુ ધ B બરાબર A ડોટ B અપોન માનાંકમાં B. બચ્ચાઓ આ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, કારણ કે આનો જવાબ ડોટ છે અને નીચે માનાંક છે. આપણા કોર્સમાં જે છે એ આ છે. અને એ સદિશ A નો સદિશ B પરના પ્રક્ષેપનું માન એટલે માનાંકમાં સદિશ A ડોટ B અપોન માનાંકમાં B શોધવાનું રહેશે, જે આપણે MCQમાં ભણવાનું છે. એટલે આ મુદ્દો આપણે MCQમાં ભણવાનો છે બચ્ચાઓ. રાઈટ છે? પછી અન્ય કયો મુદ્દો છે? આ મુદ્દો MCQમાં ભણીશું આપણે. રાઈટ છે? અને આ આપણી બુકમાં ભણવાનો છે. ત્યાર પછી આગળ વધીએ. આ બહુ જ મહત્વનો કોન્સેપ્ટ છે, યાદ રાખજો. A ડોટ B નું મૂલ્ય પૂછું તો તમે શું બોલશો? માનાંકમાં સદિશ A માનાંકમાં સદિશ B cos થીટા. જ્યાં થીટા A અને B વચ્ચેનો ખૂણો A એંગલ B બરાબર થીટા લઈશું. આ બહુ મહત્વનું છે. અને શું વંચાશે? સદિશ A એંગલ સદિશ B. એટલે સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો, એના માટે હંમેશા યાદ રાખીશું ક્યાં તો બંને બહારની તરફ જશે, ક્યાં તો બંને અંદરની તરફ આવશે. તો એ ખૂણો થીટા લઈશું. જો A ડોટ B બરાબર 0 એટલે A લંબ B. ઇન શોર્ટ ગુજરાતીમાં કહું તો થીટા 0 હોય, અરે થીટા π/2 હોય બચાવો, સોરી હા, π/2 હોય એટલે કે 90 ડિગ્રી. હવે 90 ડિગ્રી એટલે એક સદિશ આમ હોય ને એક સદિશ આમ હોય, તો આવા સદિશોને પરસ્પર કેવા સદિશો કહેવાય? લંબ કહેવાય. એનું મૂલ્ય જો આની અંદર મૂકી દઉં તો cos 90 કેટલા થઈ જાય? 0 થઈ જાય. એટલે A ડોટ B 0 થઈ ગયો. તો આ A ડોટ B 0 કેમ થયો? કારણ કે થીટા 90 થયો. અને થીટા 90 એટલે એ બંને કેવા કહેવાય? પરસ્પર લંબ. એટલે આજથી
એક સદિશ આમ અને એક સદિશ આમ પરસ્પર લંબ આવશે બચ્ચાઓ, ત્યારે આપણે શું કરીશું? એ ડોટ બી બરાબર 0 લઈશું. રાઈટ છે? એટલે બહુ જ મહત્વનો મુદ્દો છે. જ્યારે બે સદિશો પરસ્પર લંબ, પરસ્પર એટલે એકબીજાને લંબ, ત્યારે એ ડોટ બી બરાબર 0 લઈશું. રાઈટ છે? ત્યાર પછી આ બહુ જ મહત્વનો છે, એક્સ ડોટ એક્સ બરાબર માનાંકમાં એક્સ સ્ક્વેર ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. જો સદિશ માનાંકમાં સદિશ એક્સ બરાબર 0, તો માનાંકમાં સદિશ એક્સ બરાબર 0 બહાર લઈશું. ફરીથી આ મુદ્દો બહુ જ મહત્વનો છે. એક્સ ડોટ એક્સ બરાબર માનાંકમાં એક્સ સ્ક્વેર જ્યાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ હોય. ત્યાર પછી એક્સ ડોટ વાય બરાબર વાય ડોટ એક્સ, એટલે કે સમક્રમી છે અથવા ક્રમના નિયમનું પાલન કરે છે, એટલે ઉલટું સુલટું લખી દઈએ તો કોઈ તકલીફ નથી, જવાબને કોઈ ફરક પડવાનો નથી. એક્સ ડોટ વાય જે જવાબ આવશે એ હંમેશા વાસ્તવિક સંખ્યા આર જ આવે. આથી એક્સ ડોટ વાય અદિશ ગુણાકાર અથવા અંતઃગુણન કહેવામાં આવ્યું છે બચ્ચાઓ, એટલા માટે કીધું છે. અને પછી આપણે આગળ ભણ્યા એ રીતે માનાંકમાં એક્સ પ્લસ વાય આખાનો વર્ગ આવે તો એક્સ પ્લસ વાય ડોટ એક્સ પ્લસ વાય કરવાનું છે. સદિશ હું નથી બોલતો, તમારે સદિશ કન્સિડર કરવાનું છે. એટલે સદિશ એક્સ ડોટ સદિશ એક્સ વત્તા એક્સ ડોટ વાય વત્તા વાય ડોટ એક્સ વત્તા સદિશ વાય ડોટ વાય. એક્સ ડોટ એક્સની જગ્યાએ નિયમ પ્રમાણે માનાંકમાં એક્સ સ્ક્વેર વત્તા એક્સ ડોટ વાય ક્રમનો નિયમ લગાવીએ છીએ બચ્ચાઓ. અહીં કંઈક ભૂલ થઈ ગઈ છે મારી. રાઈટ છે? અહીં 2 નહીં આવે, એટલે અહીં થશે આ થશે માત્ર એક્સ ડોટ વાય અને માનાંકમાં વાય સ્ક્વેર, પછી એક્સ ડોટ વાય વત્તા એક્સ ડોટ વાય 2 વખત એક્સ ડોટ વાય વત્તા માનાંકમાં વાય સ્ક્વેર થશે. તેવો જ એક નિયમ છે, એ વત્તા બી વત્તા સી આખાનો વર્ગ હોય તો સૌ પ્રથમ એક સ્ટેપ તો લખવાનો જ, સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી ડોટ સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી. તો જેને માનાંકમાં એ સ્ક્વેર વત્તા માનાંકમાં બી સ્ક્વેર વત્તા માનાંકમાં સી સ્ક્વેર વત્તા 2a ડોટ બી સદિશ વત્તા 2b ડોટ સી સદિશ વત્તા 2 ડોટ સી ડોટ એ સદિશ. જો સમજો, ડોટ કોની વચ્ચે મુકાશે? બે સદિશની વચ્ચે, એટલે જ્યાં 2 લખ્યો છે ત્યાં ડોટ આવશે નહીં. રાઈટ છે? એટલે જો સમજવાની વાત કરીએ તો અહીં ડોટ છે, જુઓ અહીં આ જગ્યાએ ડોટ આવે, કૌંસમાં ડોટ આવે, એમ સમજીએ. ને એનો જવાબ પણ કોઈ વાસ્તવિક સંખ્યા જ આવશે. એટલે આ માનાંકનું મૂલ્ય જે પણ આવશે એ ધન લઈશું, કારણ કે આ માનાંક છે, ઋણ મૂલ્ય આવશે નહીં. અને આવે તો પણ માનાંક હોવાથી આપણે ધન મૂલ્ય આવશે એ જ કન્સિડર કરીશું. જો ગણતરીમાં ઋણ મૂલ્ય આવશે તો એ શક્ય નથી. રાઈટ છે? નેક્સ્ટ દાખલા પર જઈએ. હવે ઉદાહરણ 13 સ્ટાર્ટ કરીએ છીએ. હવે હું થોડા ફટાફટ કરીશું. જો સદિશો એ અને બીના માન એટલે માનાંક બચ્ચાઓ, માનાંક હોઈ શકે, મૂલ્ય હોઈ શકે. રાઈટ છે? 1 અને 2 છે, એ ડોટ બી બરાબર 1 છે, એટલે એવું કહેવા માંગે છે કે એ ડોટ બી બરાબર 1, માનાંકમાં સદિશ એ બરાબર 1, માનાંકમાં સદિશ બી બરાબર 2 છે. હવે આપણને શું શોધવાનું કીધું છે? એંગલ બી, એટલે એ એંગલ બી બરાબર થીટા બરાબર કોસ ઇનવર્સ એ ડોટ બી અપોન માનાંકમાં એ માનાંકમાં બી. એ ડોટ બીની કિંમત અને માનાંકમાં બીની કિંમત મૂકતા સાદરૂપ આપતા જવાબ 1/2 આવે. હવે તમને બધાને ખબર છે કોસ ઇનવર્સ 1/2 થશે π/3. રાઈટ છે? માટે એ અને બી વચ્ચેનો, સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો π/3 છે તેમ કહેવાશે. નેક્સ્ટ દાખલા પર જઈશું. અહીં એ ધીસ છે, બી ધીસ છે, વચ્ચેનો ખૂણો થીટા શોધો. બેટા ખૂણાનું સૂત્ર છે એ એંગલ બી. સમજીએ, હું અહીં લખી દઉં. રાઈટ છે? એ એંગલ બીનું સૂત્ર શું છે? થીટા બરાબર કોસ ઇનવર્સ એ ડોટ બી અપોન માનાંકમાં બી. એટલે સૌ પ્રથમ આપણે એ ડોટ બી શોધીશું, સ્ટેપ 1. સ્ટેપ 2 માનાંકમાં સદિશ એ શોધીશું. સ્ટેપ 3 માનાંકમાં બી શોધીશું. હું સ્ટેપ લખી દઉં. સ્ટેપ 1 ફાઇન્ડ એ ડોટ બી. એ ડોટ બી શોધવું. સ્ટેપ 2 માનાંકમાં એ શોધવો. રાઈટ છે? અને સ્ટેપ 3 માનાંકમાં બી શોધવો. હંમેશા માનાંક શોધતા હોય તો વચ્ચે વત્તા જ આવશે બચ્ચા, આવું કાળજી રાખવાની હોય. તો હવે એ ડોટ બી કરવા બેઠા આનો આની સાથે ગુણાકાર 1 થશે, એમાંથી આઈ નીકળી જશે કારણ કે આઈ ડોટ આઈ 1 થાય. જેનો જે સાથે ગુણાકાર આ માઇનસ જે સાથે 1 × -1 -1 થશે, અને માઇનસ કેનો પ્લસ કે સાથે ગુણાકાર -1 થશે. આને આ કેન્સલ થઈ ગયા એટલે એનો જવાબ -1. હવે આનો માનાંક શોધીએ તો અંડરરૂટમાં 1નો સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર પ્લસ -1નો સ્ક્વેર બચાવો. એટલે અહીં જો આપણે માનાંકમાં એ હું અલગથી શોધી આપું
તો એ આ રીતે શું થશે 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ માઇનસ 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √3 અને માનાંકમાં સદીશ બી શોધીશું તો 1 સ્ક્વેર પ્લસ માઇનસ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √3 થશે. રાઈટ છે. બસ પછી એ ડોટ બી અને એની કિંમતો મૂકવાની છે. તો એ ડોટ બી માઇનસ આવ્યો તો -1/3 લખ્યું. થીટા આમ જશે. ઓલરેડી આપણે તો આ સૂત્ર લખ્યું હશે તો થીટા બરાબર કોસ ઇન્વર્સ -1/3. શક્યતઃ આનું જો MCQમાં સાદુરૂપ આપવું હોય ને બચાવો તો આ જે સાદુરૂપ છે ને એ સમજીએ કેવી રીતે લખી શકાય ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/3 પણ લખીએ ને તો પણ આ જવાબ ચાલશે. તો આને આન્સર તરીકે કન્સિડર કરવામાં આવશે. નેક્સ્ટ, જો એ ધીસ અને બી ધીસ હોય તો સાબિત કરો કે સદીશો a પ્લસ બી અને a માઇનસ બી પરસ્પર લંબ. બચ્ચાઓ પરસ્પર લંબ એટલે આમ, એટલે જે પણ સદીશ કીધા હોય એ બંનેનો ડોટ સાદુરૂપ આપીશું અને 0 આવશે તો પરસ્પર લંબ છે એમ સાબિત થાય. તો સૌ પ્રથમ આપણે a પ્લસ બી સદીશ શોધીએ. તો આપણે જાણીએ છીએ કે બે સદીશોનો અદિશ ગુણાકાર 0 હોય તો તે સદીશો પરસ્પર લંબ છે. આવું લખો તો ઘણું સારું બચ્ચાઓ, કારણ કે તમારે માત્ર એક્ઝામમાં તો એક જ દાખલો લખવાનો હોય છે. હવે આપણને a પ્લસ બી શોધવાનું કીધું એટલે a પ્લસ બી a વત્તા બી આનો આની સાથે સરવાળો કરવાનો છે બેટા 6, આનો આની સાથે સરવાળો 2 થશે ને આનો આની સાથે સરવાળો -8 થશે. એવી રીતે a માઇનસ બી શોધીશું તો તમે શોધશો. પછી a પ્લસ બી ડોટ a માઇનસ બી એટલે આ જવાબ ડોટ આ જવાબ. હવે 6નો 4 સાથે ગુણાકાર 24 થશે, 2નો -4 સાથે ગુણાકાર -8 થશે અને 8નો -8નો 2 સાથે ગુણાકાર -16 થશે. 24 - 24 બરાબર 0. માટે ધીસ અને ધીસ પરસ્પર લંબ છે તેમ કહેવાય. આ જે નીચેનો એક મુદ્દો છે બચ્ચાઓ એ MCQ માટે તમારે યાદ રાખવાનું છે કે સદીશ A અને સદીશ B માનાંકની દ્રષ્ટિએ બંને સેમ હશે તો a પ્લસ બી તથા a માઇનસ બી પરસ્પર લંબ છે. એનું રીઝન કહી દઉં તમને, હું સમજાવી દઉં. કારણ કે a પ્લસ બી ડોટ તમે a માઇનસ બી શોધશો બચાવો તો a વત્તા બી એ ઓછા બી પ્રમાણે માનાંકમાં a સ્ક્વેર માઇનસ માનાંકમાં બી સ્ક્વેર થશે. પરંતુ તમારી પાસે બંનેના માનાંક કેવા છે? સમાન છે. એટલે આ સમાનમાંથી સમાન કિંમત જાય એટલે 0 થઈ જશે. એટલે આ પરસ્પર લંબ થઈ ગયા. બસ બીજું કંઈ હોતું નથી, એટલે ગોખવાની જરૂર નથી તમારે. નેક્સ્ટ પર જઈએ. ઉદાહરણ 16. ધીસના ધીસ પરનો પ્રક્ષેપ શોધો. બચ્ચા આપણામાં છે પ્રક્ષેપનું સૂત્ર માત્ર a ડોટ બી અપોન માનાંકમાં બી. રાઈટ છે. એટલે સૌ પ્રથમ આપણે a ડોટ બી શોધવું પડે. તો 2i પ્લસ 3j પ્લસ 2k ડોટ i પ્લસ 2j પ્લસ k અને આની સાથે ગુણાકાર 2 અને આની સાથે ગુણાકાર 6 અને આની સાથે ગુણાકાર 2 થશે. તો આ થશે a ડોટ બી 10 થશે. અને પછી માત્ર માનાંકમાં બી શોધવાનો છે બચ્ચાઓ. તે હું અહીં શોધી નાખું છું. માનાંકમાં બી એટલે વર્ગમૂળમાં 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 6 થશે. પછી 10/√6 એ જવાબ થશે. એનું સાદુરૂપ આપતા 5√6/3 થશે. રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. જો બે સદીશો a અને b માટે માનાંકમાં a બાબત 2 માનાંકમાં b બાબત 3 a ડોટ b બાબત 4 હોય તો a માઇનસ બી શોધો. બેટા એક નોંધ, ઇમ્પોર્ટન્ટ નોંધ. રકમમાં માનાંક આવે, હું લખું છું ધ્યાનથી જોજો. નોંધ. રકમમાં માનાંક આવે ત્યારે દાખલો માનાંકના વર્ગથી સ્ટાર્ટ કરવો. ક્યાંથી સ્ટાર્ટ કરવો? દાખલો માનાંકના વર્ગથી સ્ટાર્ટ કરવો. રાઈટ છે. આ બહુ મહત્વનો મુદ્દો. એટલે મેં એના એક્ઝામ્પલ લખ્યા કે કયો આવું સ્ટેપ આવી જાય તો આવી રીતે વર્ગથી દાખલો સ્ટાર્ટ કરવાનો. ક્યાંથી દાખલો સ્ટાર્ટ કરવાનો? વર્ગથી. તો અહીં a માઇનસ બી આવ્યું, માનાંક આવ્યો. બચ્ચાઓ ધ્યાન, માનાંક આવે એટલે દાખલો વર્ગથી સ્ટાર્ટ કરીશું.
માનાંક આવે તો દાખલો વર્ગથી સ્ટાર્ટ કરીશું. તો અહીં a માઇનસ બીનો વર્ગથી સ્ટાર્ટ કરીએ એટલે આપણા નિયમ માનાંકમાં એક્સ સ્ક્વેર બરાબર એક્સ ડોટ એક્સવાળા નિયમથી a માઇનસ બી ડોટ a માઇનસ બી લખવાનું. પછી અનો આની સાથે ડોટ ને અનો આની સાથે ડોટ, ત્યારબાદ અનો આની સાથે ને આની સાથે ડોટ. a ડોટ એ માનાંકમાં a સ્ક્વેર, આની બાજુ ક્રમનો નિયમ લાગે એટલે -2 વખત a ડોટ બી અને માનાંકમાં બી સ્ક્વેર. બચ્ચાઓ આ લખવું જ પડશે, ડાયરેક્ટ આના બરાબર આ લખવાનું નથી. પછી તમને માનાંકમાં એની કિંમત 2 એટલે 2નો વર્ગ, a ડોટ બી છે 4 અને બી છે 3 એટલે 3નો વર્ગ, સાદુરૂપ આપતા 5 આવ્યો. તો કાળજી રાખજો, આ જે જવાબ શોધ્યો છે હજુ વર્ગ શોધ્યો. હવે આનું માનાંક શોધવા જઈએ ને તો માનાંકમાં a માઇનસ બી બરાબર √5 લઈશું. પ્લસ ઓર માઇનસ √5 નહીં લઈએ. રીઝન માનાંક હંમેશા ધન કિંમત આપે એટલે વર્ગ કાઢીએ તો અહીં પ્લસ ઓર માઇનસ કરવાનું નથી. નેક્સ્ટ દાખલા પર જઈએ. જો એ એકમ સદિશ હોય, બેટા એકમ સદિશ એટલે માનાંકમાં a બરાબર 1. તો અહીં એ એકમ સદિશ હોવાથી માનાંકમાં a બરાબર 1, ધીસ બરાબર 8, તો સદિશ x શોધો. તો પહેલાં આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે અને આનો આની સાથે સાદુરૂપ આપતા અહીં આવું લખવું પડશે, માનાંકમાં x સ્ક્વેર, ધીસ કટ થઈ જશે, માઇનસ માનાંકમાં a સ્ક્વેર બરાબર 8. પછી માનાંકમાં a સ્ક્વેરની જગ્યાએ 1 મૂકો બચાવો એટલે માનાંકમાં x સ્ક્વેર -1 બરાબર 8, માટે માનાંકમાં x સ્ક્વેર બરાબર 9, માટે માનાંકમાં x બરાબર 3. અહીં લખ્યું છે સદિશનું માન અણઋણ હોવાથી એટલે કે ઋણ મૂલ્ય ના લઈ શકાય એટલા માટે, રાઈટ, એટલે અણઋણ. નેક્સ્ટ દાખલા પર જઈએ. સ્વાધ્યાય 10.3 સ્ટાર્ટ કરીએ છીએ. બે સદિશોના માન અનુક્રમે, અહીં સદિશ આપ્યા નથી એટલે ધારો કે લખવું પડે બચાવો. તો અહીં સ્ટાર્ટ કરીશું ધારો કે માનાંકમાં સદિશ a બરાબર √3 અને માનાંકમાં સદિશ b બરાબર 2, a ડોટ b બરાબર √6. તો સદિશ વચ્ચેનો ખૂણો શોધો. તો વચ્ચેનો ખૂણો થીટા છે, થીટા બરાબર a એંગલ b લખાય બચ્ચા લખવું હોય તો, માટે થીટા બરાબર cos ઇન્વર્સ a ડોટ b અપોન માનાંકમાં a માનાંકમાં b, કિંમતો મૂકતા સાદુરૂપ આપતા cos ઇન્વર્સ 1/√2 આવે છે અને 1/√2 એટલે π/4. નેક્સ્ટ દાખલા પર જઈશું. સદિશો ધીસ અને ધીસ વચ્ચેનો ખૂણો શોધો. તો બેટા સદિશ એ ધારવું પડે કારણ કે નામ નથી આપ્યું. સદિશ એ, સદિશ બી ધાર્યો, પછી બંનેના માનાંક શોધ્યા, પછી બંનેનો ડોટ શોધવો પડે બચ્ચાઓ, તે બી નથી શોધ્યો. આપણે સાઈડ પર પહેલાં શોધીશું a ડોટ બી બરાબર i -2j + 3k ડોટ 3i -2j + k 3 -4 + 3 એટલે જવાબ થશે 10, રાઈટ છે. તો a ડોટ બીનું મૂલ્ય કેટલું આવ્યું? 10. માટે થીટા બરાબર cos ઇન્વર્સ a ડોટ બી અપોન માનાંકમાં a માનાંકમાં b. પછી ડાયરેક્ટ આપણો આ સ્ટેપ આવશે, આ સ્ટેપ નહીં આવે, રાઈટ છે. 10/14 × √14 લખીશું, √14 એટલે 10/14 ભાગાકાર થતા 5/7 એટલે cos ઇન્વર્સ 5/7 થશે, રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. સદિશ ધીસના ધીસ પરનો પ્રક્ષેપ શોધો. તો સૌ પ્રથમ બેટા આપણે a ડોટ બી શોધવું પડશે. તો અહીં a ડોટ બી i - j ડોટ i + j. તો i ડોટ i એટલે આ શું થશે? a - b, a + b થાય. તો બેટા હું ડાયરેક્ટ બી લખી શકું, માનાંકમાં i² માઇનસ માનાંકમાં j², આનો માનાંક 1 - 1 બરાબર 0, રાઈટ છે. એટલે માનાંકમાં બી શોધવાની જરૂર નથી બચ્ચાઓ, કારણ કે a ડોટ બીનું મૂલ્ય જ 0 આવી ગયું એટલે આખો જવાબ જ 0 થઈ જશે, રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. સદિશ ધીસનો ધીસ પરનો પ્રક્ષેપ શોધો. તો સૌ પ્રથમ બચ્ચા a ડોટ બી શોધવું પડે. આપણે સૌ પ્રથમ આ સ્ટેપ લખ્યા પછી a ડોટ બી જ શોધીશું. ચોપડીએ કર્યું છે એવું ડાયરેક્ટ લખવા જઈએ નહીં. ડોટ 7i - j + 8k થશે. આનો આની સાથે ગુણાકાર 7 થશે, આનો આની સાથે ગુણાકાર -3 થશે અને 7 × 8 = 56 થશે બચ્ચાઓ. એટલે આનું સાદુરૂપ આપતા આ થશે 60, એટલે a ડોટ બી બરાબર 60 થશે. અને માનાંકમાં b બરાબર વર્ગમૂળમાં 49 + 1 + 64 થશે.
એટલે 50 એટલે 114 થશે. પછી આ સૂત્ર લખવાનું રહેશે અને આ સૂત્રમાં આ બે સ્ટેપ નથી લખવાના, આપણે ડાયરેક્ટ જવાબ લખવાનો છે 60/√114. રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર જઈશું. દર્શાવો કે નીચેના 3 સદીશો પૈકી પ્રત્યેક સદીશ એકમ સદીશ છે. બેટા એકમ સદીશ એટલે દરેક સદીશનું માન શોધીશું, બરાબર છે. જો માન શોધતાની સાથે જવાબ 1 આવશે તો એને એકમ સદીશ કહીશું. રાઈટ છે. અને એકમ સદીશમાં ફેરવવાનું હશે તો જે સદીશ આપ્યો હશે એને એના માન વડે ભાગીશું તો એકમ સદીશમાં ફેરવાઈ જશે. રાઈટ છે. તો અહીં છે આપણે એકમ સદીશ છે કે નહીં એવું ચેક કરવાનું છે, એટલે માત્ર આપણે એનો માનાંક શોધવાનો છે. હવે જે આ બહારની કિંમત 1/7 હોય ને બચ્ચાઓ એવી ને એવી જ રહે અને વર્ગમૂળમાં ધી સ્ક્વેર થશે. એનો જવાબ 7/7 એટલે માનાંકમાં એ સદીશ એ બરાબર 1 આવ્યું. એવી રીતે 1/7 અહીંયા પણ બહાર રાખ્યું એ લોકોએ, એટલે આનું મૂલ્ય પણ 1 આવ્યું ને આનું મૂલ્ય પણ 1 આવ્યું. માટે સદીશ એ, સદીશ બી અને સદીશ સી એકમ સદીશો છે. હવે એવું છે સાબિત કરો કે આ સદીશો પરસ્પર લંબ. બેટા પરસ્પર એટલે આવું ને આવું એટલે બધાનો ડોટ કેટલો સાબિત કરવાનો? 0. રાઈટ છે. એટલે આના પહેલા ઘટક જોડે આનો પહેલો ઘટક એટલે 2 × 3 અને આનો 7 ને આનો 7 એટલે 2/7 3/7. પછી 3/7 - 6/7 એટલે અહીં માઇનસ કરી દીધું અને પછી 6/7 અને 2/7 સાદુરૂપ આપતા જવાબ 0. એવી રીતે B.C નો જવાબ પણ 0 અને C.E નો જવાબ પણ 0. એટલે અહીં A નો B સાથે લંબ છે, B એ C ને લંબ છે અને C એ A ને લંબ છે. રાઈટ છે. માટે ABC પરસ્પર લંબ છે તેવું કહેવાય. એટલે બચ્ચાઓ અક્ષિસ જેવું જ બનશે, આવું આ રીતનું થશે. A, B અને C જે એકબીજાને કેવા છે? પરસ્પર લંબ છે એવું થશે. રાઈટ છે. આમ સંરચના થશે. હું તમને સમજાવીશ આગળ જતાં પરસ્પર લંબ શું છે કોન્સેપ્ટ. નેક્સ્ટ, જો A + B અને A.B બરાબર 8 હોય અને માનાંકમાં સદીશ A બરાબર 8 સદીશ B હોય તો સદીશ A અને સદીશ B શોધો. બેટા પહેલાં આને સોલ્વ કરવા માટે આનો ગુણાકાર આની સાથે ને આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, આ અને આ પદ કેન્સલ થઈ જશે. એટલે A² - ધીસ એ લોકોએ નેક્સ્ટ સ્ટેપમાં લખ્યું છે. રાઈટ છે. કટ કરવા માટેનું તો આપણે નેક્સ્ટ સ્ટેપથી કટ કરી દઈએ. અહીંયાથી કટ થઈ જશે. A.Aની જગ્યાએ શું કર્યું એ લોકોએ? માનાંકમાં A². B.Bની જગ્યાએ માનાંકમાં B². હવે માનાંકમાં A²ની કિંમત કેટલી છે? 8 માનાંકમાં B એટલે એની જગ્યાએ લખ્યું. આ કોની જગ્યાએ લખ્યું? માનાંકમાં A²ની જગ્યાએ અને માનાંકમાં B² એવા ને એવા જ. 64માંથી 1 જાય તો 63, એ 63 નીચે જાય છે એટલે માનાંકમાં B² બરાબર 8/63. સાદુરૂપ આપતા માનાંકમાં B બરાબર 2√2/3√7 આવે છે અને એની કિંમત આ પરિણામમાં મૂકતા માનાંકમાં સદીશ એ 16√2/3√7 આવશે. બચ્ચાઓ આમાં સાદુરૂપ આપવાનું છે જે તમે કરી શકો છો. રાઈટ છે. એટલા માટે આપણે આ ડાયરેક્ટ PPTનો ઉપયોગ કરીએ છીએ જેથી આપણા વિડીયો બહુ લાંબા ન થાય. હું ગણતરી કરવા જાઉં તો બીજા 30 40 સેકન્ડ દરેક દાખલાએ વધતી જાય યા 1-2 મિનિટ વધતી જાય તો વિડીયો ઘણો લાંબો થાય. એટલે આ સમજી શકાય એવા છે. જે નહીં સમજાય એવા હોય એ 100% વિડીયો બધા લખીને જ સમજાવવામાં આવશે. નેક્સ્ટ પર જઈએ. 3A - 5B.2A + 7B શોધો. તો બેટા આનો આની સાથે ગુણાકાર થાય પણ 3 દુ 6 પહેલાં બહાર આવે પછી A.A. પછી આની સાથે જાય તો 7 તાલી 21 A.B. પછી આની સાથે જાય તો -10 એ B.A અને 7 પંચા 35 B.B થશે. હવે તમને બધાને ખબર છે A.B બરાબર B.A. તો 6 A.A એટલે માનાંકમાં A². 21માંથી 10 જશે તો 11 A.B યા B.A જે લખવું હોય તે અને -35 માનાંકમાં B². આ દાખલો એટલા માટે છે કારણ કે MCQમાં આવી સંરચના આવશે ત્યારે શું કરવાનું છે તો આ રીતે સાદુરૂપ આપવાનું હોય છે. રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ. જો બે સદીશો A અને B ના માન સમાન હોય અને તેમની વચ્ચેનો ખૂણો 60 તથા તેમના અદિશ ગુણાકાર 1/2 હોય. અદિશ ગુણાકાર એટલે બેટા A. સદીશ B. તો તેમના માન શોધો. અહીં માનાંકમાં સદીશ A બરાબર માનાંકમાં સદીશ B કારણ કે એમના માન કેવા છે? સમાન છે એવું ધારી લીધું. એમનો અદિશ ગુણાકાર A.B બાબા 1/2 છે તથા તેમની વચ્ચેનો ખૂણો કેટલો આપેલો છે? 60 એટલે અહીં થીટા બાબા 60 આપેલું છે. cos થીટા બરાબર A.B અપોન માનાંકમાં B સૂત્ર વાપરો. અહીં cos 60 લખ્યું. A.Bની કિંમત 1/2. અહીં માનાંકમાં A અને માનાંકમાં B સરખા હોવાથી માનાંકમાં Bની જગ્યાએ માનાંકમાં સદીશ A લખ્યું બચ્ચાઓ.
cos 60 એટલે પણ 1/2 જ થશે, તો એની જગ્યાએ 1/2 લખ્યા, અને આ કેન્સલ થઈ જશે, આ 1/2 એટલે માનાંકમાં a સ્ક્વેર બરાબર 1, માટે માનાંકમાં a બરાબર 1, માટે માનાંકમાં b બરાબર પણ 1 થશે, કારણ કે a અને b ના મૂલ્યો સમાન છે. રાઈટ છે. આ દાખલા એકદમ ઇઝી છે, તમે જાતે પણ ગણી શકો એવા હોય છે. જો એકમ સદિશ એ, બેટા એકમ સદિશ શબ્દ આવી જાય ને એટલે માનાંકમાં સદિશ એ બરાબર આપણે એ દાખલામાં 1 લઈ લેવાનું, x માઇનસ a ડોટ x પ્લસ a બરાબર 12. આનું સાદુરૂપ આપતા બચ્ચાઓ તમને બધાને ખબર છે માનાંક a ઓછા b a વત્તા b, તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ફોર્મેટ આવશે. એમાંથી માનાંકમાં એની જગ્યાએ 1 મૂકી દઈશું, આમ જશે તો 13 થશે. વર્ગ કાઢીએ ત્યારે માનાંક કેવો લેવાનો છે? ધન લેવાનો છે. માત્ર એટલું જ છે જે આપણે આગળ ગણીએ. નેક્સ્ટ, જો સદિશો a ધીસ, b ધીસ અને c ધીસ માટે a પ્લસ લેમડા બી, તો બેટા પહેલાં આપણે આ વ્યવસ્થા શોધીશું. a પ્લસ લેમડા બી, તો a લખ્યો, b લખ્યો, c લખ્યો, પછી a પ્લસ લેમડા બી એટલે આ a લખ્યો વત્તા લેમડા અને અહીં b ના ઘટકો. હવે આ લેમડા બધા સાથે ગુણી નાખીશું, તો અહીં છે ને માઇનસ લેમડા, 2 લેમડા અને લેમડા થાય. હવે એને આઈમાં ઉમેરવાનું એટલે 2 માઇનસ લેમડા થયું. આ 2 ને 2 લેમડા જેનો જે સાથે, તો 2 પ્લસ 2 લેમડા થશે અને 3 પ્લસ લેમડા ધીસ થઈ ગયું. હવે આગળ વાંચીએ. એ સી ને લંબ, બચ્ચા લંબ એટલે આમ, આમ એટલે a પ્લસ લેમડા બી ડોટ c બરાબર 0. આ વખતે લઈ લઈશું કારણ કે લોકોએ આપી દીધું છે, માટે અહીં a પ્લસ લેમડા બી લંબ c છે. આવું હોવાથી આપણે a પ્લસ લેમડા બી ડોટ c બરાબર 0 લઈશું. રાઈટ છે. એટલે હવે આનો પહેલો ઘટક અને c નો પહેલો ઘટક, તો c કેટલો છે આપણો સદિશ છે 3i ધીસ વત્તા 0k, બેટા વત્તા 0k એટલે 3 સાથે. આનો ગુણાકાર 3 સાથે લખ્યો, પછી આ વસ્તુનો ગુણાકાર 1 સાથે લખ્યો, અને આ વસ્તુનો ગુણાકાર 0 સાથે એટલે ડોટ 0 કર્યું. સાદુરૂપ આપતા લેમડા બરાબર 8 મળશે. રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. કોઈ પણ બે શૂન્યેતર સદિશો a અને b માટે દર્શાવો કે એક સદિશ આટલો છે, સમજીએ એક સદિશ આટલો મોટો છે અને બીજો સદિશ આ છે, એને લંબ છે. શબ્દ આવ્યો ને લંબ, બેટા ને લંબ એટલે બંનેનો ડોટ. તો સમજીએ, આ આખો પહેલો સદિશ, પછી અહીં ડોટ આખો બીજો સદિશ. રાઈટ છે. હવે આપણા નિયમ પ્રમાણે ડોટ ક્યાં મુકાય? જ્યાં બે સદિશ હોય ત્યાં. માનાંક અને સદિશ વચ્ચે ડોટ મુકાય નહીં. આ મુદ્દો આ દાખલામાં ધ્યાનમાં આપવાનો છે. તો આ પદ આની સાથે ગુણીશું તો એ માનાંકમાં સ્ક્વેર થઈ જશે, અને આ સદિશ બી અને આ સદિશ બી વચ્ચે ડોટ આવશે એટલે બી ડોટ બી થયું. હવે આ પદ, રાઈટ છે, એ લોકોએ આ પદને આની સાથે ગુણ્યો છે. રાઈટ છે. તો સમજીએ, હવે આ પદ આની સાથે ગુણ્યો છે, તો માનાંકમાં બી અને બી ડોટ એ થશે, બી ડોટ એ. હવે આ પદ આની સાથે, તો માનાંકમાં એ ડોટ બી થશે, અને પછી આ પદ આની સાથે જશે તો માઇનસ માનાંકમાં બી બી સ્ક્વેર થશે, અને સદિશ એ એટલે એ ડોટ એ લખ્યું. હવે આ પદો એકબીજાના વિરોધી થશે એટલે કટ થઈ જશે, કારણ કે આ માઇનસ છે અને આ પ્લસ છે. એટલે માનાંકમાં એ સ્ક્વેર બી ડોટ બી એટલે માનાંકમાં બી સ્ક્વેર, અહીં બી ડોટ બી એટલે માનાંકમાં બી સ્ક્વેર, આગળ માઇનસ એટલા માટે કારણ કે અહીં માઇનસ છે ને, એ ડોટ એ એટલે માનાંકમાં એ સ્ક્વેર. આ પદો પણ એકબીજાના વિરોધી પદો થાય, 0 0. હવે કોઈ પણ બે સદિશનો ડોટ 0 માટે ધીસ અને ધીસ પરસ્પર લંબ છે તેમ સાબિત થાય છે. રાઈટ. હવેના નેક્સ્ટ દાખલા આપણે સ્વાધ્યાય 10.3 ના પાર્ટ 2 વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.